આવા ઘણા શેડા હોતે આવો મંડપ હોય ને જરીક ફાટેલો હોય ને તો એ હોધી રાખે કે આ ચમ ફાટેલો તો આવું બધું હો દેવાનો હો ઘણો બે હો પણ જેટલું સારું થાય છે કોઈને નહીં ગમતું પણ પાછળ કેટલું ખોટું થાય છે ને એમાં રાજી થાય છે. વિચાર એક કરી લ્યો સાહેબ જીવનની અંદર એક કો કામ હલો આ જીવન મનુષ્ય અવતાર તમે બધાય જાણો છો કોઈ એવો અજ્ઞાની નથી બધા જ્ઞાની જ છો પણ સંતો મહાપુરુષો કહે છે કે આ કાયા મળેલી ફરી મળતી નથી. ચાર શરીર છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર અને મહાકારણ શરીર. આ શરીરે ભોગવાટો આ શરીર નરક અને સ્વર્ગ આ જ શરીર પણ જો સુધી આ વાત નહીં સમજાય જો સુધી તમને મને આ વાત બેહતી કેમ કે ઘણાએ ઘણી પ્રકારનો નામ રાખ્યું છે કોઈ જીવાત્મા કે છે કોઈ પરમાત્મા કે છે કોઈ શુદ્ધાત્મા કે છે કોઈ પરમાનંદની વાત કરે છે. આ બધું જે અલગ અલગ ભૂમિકા છે વાત એકની એક છે છતાં પણ બધા વિચ્છેદ કરેલા છે. આજે તમે એક તારણ કાઢજો કે આ જન્મ થયો તો જન્મ કોનો થાય? આ જગતની અંદર આ પાંચ તત્વનું પૂતળું જન્મ્યું તો એક યાદ રાખો કે બેબી કે બાબો આવું આપણે કહી શકીએ પણ શરીર જન્મે અને શરીર મરે આવે એ જાય દેખાય એનો નાશ છે ને બરોબર ધ્યાન આલજો. જે નજરે દેખાય એનો નાશ છે ને છે જે આયો છે જવાનો છે. રાત પડી એટલે હવાર પડવાની ને બગડ્યા એ હુધરવાના ને અને હુધર્યા એ પાહા ના ગાયો તો બગડ્યા ને આ બરોબર ધ્યાનમાં લઈ લેવા જેવું છે. આપણો એકદમ 100% 12મો થવાનો ને થહક નહીં થાય. આ બરોબર નક્કી કરજો ટાઈટ ના થતા કોણ એટલે બંધ કરાવો. મારી કટેવ છે થોડી ટાઈટ બોલવાની પણ કહેવાનો ભાવાર્થ એવો છે બાપ જેનું જતું રહ્યું છે એને પૂછી જુઓ કે એની પરિસ્થિતિ કેવી છે. જે દીકરો ઘરમાં રમતો ઝૂલતો હોય અને એનોય નાનો બાળક હોય ને એ બાળકોનો બાપ જતો રહે તો એનો આશરો કોણ? આજે આપણે તો આજે ભેગા થયા હું તો કોઈ 12મા વિધિ દિવસ સુધી કોતી ભેગા થયા 20 દન ભેગા થશું. સગા સંબંધી 1 મહિનો કોતી સેવા કરે 2 મહિનો કરે 3 મહિના કરે પણ જતે સમય જો હદી તમે હાથવી શકશો. એટલે સંતો કહેશે કે સાહેબ જેને બાપ નહીં એને પૂછી જુઓ એનું જીવન કેવું છે. જેનો દીકરો નહીં એને પૂછી જુઓ પણ સાહેબ જેને છે એને નહીં સમજાતું અને જેને નહીં એને ખબર છે કે બાપ દીકરા વગરની જિંદગી કેવી છે. આ જીવનની અંદર ભક્તિ કરીએ ના નહીં પણ જો ભાઈ જો ના રહેતા હોય તો ભક્તિ કરવાની બંધ કરી દેવા જેવી છે. દરરોજ ટાણા પોણીએ નહીં પણ હગા ભાઈનું હારું દેખી અને જો દિલમાં લાગે લાય તો એવી ભક્તિ કરવાથી શું થાય? દુનિયાના શેડે કોતી દોન કરીએ ગમે તેટલા કોઈને ચંપલ પહેરાવીએ અનાજ આલીએ બધું આલીએ પણ પોતાનો હગો ભાઈ ભૂખ્યો મરતો હોય પોતાનો મા બાપ ભૂખ્યો મરતો હોય તો એ આલેલું અનાજ તારું બધું ફેલ જશે. આજે તમે જો તમારે આ જિંદગી અહીંથી ઘણાને કહે કે ભાઈ મર્યા પછી કઈ જવાના આવો પ્રશ્ન થાય છે ઘણી જગ્યા. ઘણા શાસ્ત્રોનો પુરાવો હોય છે તો એની પણ ચોકડીઓ મારવા વાળા પુરુષો લ્યા તું સમજો શું જગત કયો સમજ્યું છે? તને ખબર છે જગત છે કે નહીં નરક છે કે નહીં પણ નહીં એને તો કહેવા દે.
આર્મીની નોકરી કરે એને જ ખબર છે કે ફાયરિંગ ચીચમ થાય, પણ આ ના આવડતો હોય જો હોધો ડાળીને જો બંદૂક ઉસકવા દે તો તારો બાપો મેળ નહીં પડે. એક આર્મીનો તમે જુઓ, એક બોર્ડર ઉપર સાહેબ દોરું પાણી પી અને આ દેશનું રક્ષણ કરી રહ્યો હોય, અને સાહેબ આપણે કોતી કડીઓ હોય એ એટ મિલતો એને ખબર કે અડધ્યું કને કહેવાય પૂજ્યું નો ઓળંબો કને આયા મિસ્ત્રી બને કે એમ ના ગોઠવશો બધા તું બવરજી પાડ. જે કરે છે બરોબર જ કરે છે, એને કશું કહેવા જેવું છે? હે, જે વખતનો ઇતિહાસ બોલું છું બહુ ધ્યાન આપજો. રામ વખતની વાત, મારા ઘરની નહીં વાત. જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થયું, પુત્ર વિયોગે થયું, એને હરાપ હતો શ્રવણના મા બાપનો. કેમ કે શ્રવણને વેધી નાખ્યો ને હરાપ એ મા બાપે આપ્યો તો દશરથ રાજાને કે જેદન તારે ઘેર પુત્ર હશે અને પુત્ર વિયોગે તારે મોત આવશે. કર્મા કોઈ છોડતું નથી, લખી રાખો. કોઈ એમ કહેતા હોય કે હું આ કરું ને બધું મટી જાય, બધું મગજમાં કાઢી નાખો આ ભ્રાંતિઓ. હે અર્જુન, જેવું કરશે એવું ભોગવ્યા વગર છૂટકો નથી. કોઈ એવું ના માની બેહું કે કોઈ એક્સિડન્ટ થયું એટલે અડધી નરકમાં જશે કે ઘણા કે ભૂત થશે. આ બધી માથાકૂટ મગજમાં કાઢો. જેનું જ્યાં મૃત્યુ થવાનું એ થવાનું, કોઈની ચાલવાની નહીં, ચાલશે. એક ઓટો ભગવાનના મંદિરે એક ભાઈનું મૃત્યુ થઈ ગયું એટલે બધે માથે પાડી દીધું કે ભગવાને માર નાખ્યો, ભગવાને માર નાખ્યો. ભગવાન કે આ મંદિરે કઈ નહીં આવે. 2 મિનિટ માટે હજીવન કર્યું. સીધો કુવા પહે જઈને બીડી પીતોનું ધો પડ્યો, સીધો કુવા. તાકે કુવા પડવાથી મરી ગયો. લો, બોનો જ છે કે છે કશું બીજું? બસ જો જઈ કેવામ થયું સાહેબ જવાનો કોઈ નહીં. મુકેશરામ અત્યારે બેઠા નથી ના જતા. તમે કાલ બાવું આવ્યું ના જતું રહ્યું. તમે કહો આ દશરથ રાજા પુત્ર વિયોગે બળ્યો, રામ પાસો ના વર્યો. તારનો નિયમ એવો હતો કે પ્રાણ જાય પણ વચન ના જાય. પોતાના બાપના વચને સાહેબ એક ઓટો નીકળી જાય પછી પાસો વળી ના જોવા જાય. મરી જાય તો ભલે મરી જાય, પણ આ નિયમ હતો. તમે વિચાર કરો. આપણે રામાયણે હોભરીએ, મહાભારતને પણ હોભરીએ છીએ, પણ સાહેબ એ જીવનમાં ઉતરતું નથી ને, એ મોટી ભોંગજડ છે. તમે જો તો સાહેબ રામ લક્ષ્મણ અને મા જાનકી વનમાં જાય ત્યારે એવું કહેવાય કે આકાશવાણી થઈ હતી. રામાયણ નો પુરાવો છે. પાવા ધોના બે હાડતા કે આવું હતું. કીધું કે બેટા મારો પિંડદાન નહીં કરે તો મુક્ત નહીં થવું, કે પિંડદાન તું કર. અને સાહેબ એ આકાશવાણીના હિસાબે તમે જો તો હયાત ગયા નદી અને ફાગુણી નદી તરીકે ઓળખાય છે. એ નદીએ હરાત કરવામાં આવે. રામ અને લક્ષ્મણ અને મા જાનકી ત્યો જઈ અને બેઠા છે. તમે જો. અને પછી બ્રાહ્મણને કીધું કે બ્રાહ્મણ બોલો, હું સાધન સામગ્રી લાવીએ તો મારા બાપનું પિંડદાન થાય. કે ડાભડો પેલો જોઈએ. બધી તારે કીધું કે અમે ડાભડો લેતા આવીએ. માં જાનકી ને બે હારી છે, બહુ ભરવા જેવો વિષય છે. ઘણો પાછું નહીં તો ગોદો મારશે હેડ ને, નહીં રાગ આવે એવો. આજે ગોદો મારી લઈને જાય એટલે સમજી લેવાનું કે આગલા જન્મમાં નહીં પણ હવેના જન્મમાં પેલો ડેન્ડવાળો થશે ને આ મદારી થશે. હા, લખી રાખ. જો ગોદો મારી નાઠા લીધ તો તારી તો બગડી પણ બીજાની શું કરવા બગાડો છું એમ કહો. એ કઈ હાથે નહીં આવે. વાપરી લેજો. બધા યાદ રાખજો. મસાલો ખાવાય ઓહે 2-3 તો ઓહે રેખડશે જ, પણ પછી ખાઈ રહે તો તું કુણ ને હું કુણ, જરૂર પડે પાછો આવશે. લાઈન બે હો પાડી. જીવતાન કુદાળ કોઈ ઠેપાડું ના લઈ આલી હોય, જીવતાન 65 ના લઈ આલે, જીવતાન 10 રૂપિયા ના આલે, જીવતાન ઉપર અડધ્યું નહીં પીવડાવતા. જીવતાન અને જેદન શરીરનો પોમ પડી ગયું, ફોટો મેલ્યો, પછી બીડીઓ દિહવારી ને પોટલી ને વીમા તારો બાપો ખાય છે. એટલે હવે શું કરવા મેલો? જીવતો તેદન ના ખવડાય ને હવે હમણું વળગાયું છે. હે એટલે આ જરૂરત એને દુનિયામાં તમારું શરીર નહીં હોય તેદન જ તમને માનવાની છે. ભાથી દાદાને જોવો ને તમે, એનું મસ્તક પડી ગયું પણ કોઈ લઢવા ના જ્યું.
એનો ઇતિહાસ તમે જુઓ સાહેબ. દૂધા તેલ ખાલી જોન જઈતી માથી દાદાની. અને ખાખરિયા વનમાં તમે જુઓ જે ફાગવેલ માંથી ગાયો લઈને જે નાઠા છે, પ્લાન કરેલો, ઘણા પ્લાન કરીને આવે. ઘણા કે ફાગવેલ કી ભાથી દાદો કે ઘોડો લઈને જો ખાખરિયા ઊંધું ચમનું હેડાર્યું છે હો હાધો મેર ને એમને એમ ચો ડખા ગાલો છે ભાઈ. દૂધા તેલથી ફરી એને વરમાળા તોડી વચ્ચે તમે જો ચીખલોડ એટલે ના મોમાનું ગોમ આવે. હાલ હમણાં ભજન કરીને આયા. એ જગ્યાથી એની આગળ 5 કિલોમીટર ખાખરિયા ને એનથી પાછું 3-4 કિલોમીટર ફાગવે. એ મસ્તક પડ્યું એ જગ્યાએ અત્યારે પણ એ પૂજા થાય. એ ખાખરે હજુ પોનો લોહારો આવે છે, એ પણ પુરાવો છે. આ સત નહીં તો બીજું શું છે? હે અને એથી ઓહણામાં માથું ગાલી લઈ ભાથી દાદાના મસ્તકને ઓહણામાં ફિટ કરી અને નાઠાતા ઓતર સુબાવા. સુબોને બધા લઈ નાઠા અને ચીખલોડની ભૂમિ ઉપર એમના મોમાએ કોમઠું અને ભાલોડે કરી અને મસ્તક પાડ્યું હતું. એ જગ્યાએ અત્યારે હાલ મંદિર બન્યું છે. એની બાજુમાં વાવ છે ને વાવમાં નહીં નાઠાતા એ ઓતર સુબાવાળા. પાછલો પડારો તોડ્યો કોઈ જોવા જાતા ભાઈ? આપણે એટલું વિચાર કરવાનું કે આપણામાં પડેલા કોઈ વિચાર એને તોડી નાખ એટલે 100% એના દર્શન છે ને. આ તમે જુઓ તો સાહેબ એ આકાશવાણીના પરમોણે સાધન સામગ્રી લેવા જા રામ અને લક્ષ્મણ વહેલા તો નાઈ રહ્યા. પણ બ્રાહ્મણે કીધું કે બેટા તું પણ દીકરી છે, એ પણ તારો બાપ સમાન છે, તું પણ પિંડદાન કર દે. તો 5 જણની સાક્ષી કર્યું. જોજો આ બરોબર ધ્યાનમાં લેજો. એક કાગડો, ગાય, વડવૃક્ષ, બ્રાહ્મણ અને ફાગુણી નદી, 5ની સાક્ષીએ પિંડદાન કર્યું માં જાનકીએ. અને એટલામાં રામ આયા કે લાવો બ્રાહ્મણ હવે હું પિંડદાન કરી દઉં. તાકે માતાજીએ પિંડદાન કરી દીધું એટલે સીધા ઉભા તો જઈને હાથ જોડ્યા કે પ્રભુ મેં પિતાજીનું પિંડદાન કરી દીધું. કે ના એવું બને જ ના, એનો દીકરો હોય એ જ પિંડદાન કરે. રામ થોડા આક્રોશમાં આવા જાય એટલે જે 5 જણ સાક્ષીમાં એમાં 4 જણ જૂઠું બોલ્યા. બ્રાહ્મણ જૂઠું બોલ્યો, ગાય જૂઠું બોલી, કાગડો જૂઠું બોલ્યો, ફાગુણી નદી જૂઠું બોલ્યો. આ 4ને અત્યારે હરાપશે. કાગડા હરાપશે કે ગમે તેવું ખોરાક રોધેલો લઈને આવે ને તોય તારે પાણી ફોગવીને ખાવાના વારા આવશે. આ મારો હરાપ છે માં જાનકી. ગાયને પણ હરાપ છે કે જેદન 12માની વિધિ હશે ને તો તારી સેવા પૂછડે થશે, મસ્તકે નહીં થાય. અત્યાર થાય છે ઘણા ગોમાં, તમારે થાય કે નહીં ખબર નહીં. ફાગુણી નદીને પણ હરાપ છે. ગમે તેટલો અઢળક વરસાદ પડે પણ કાદવ કિચડથી જ ભરેલું હશે પણ પાણી વહેતું નહીં થાય ને નહીં થાય. હયાત પણ આ પરિણામ છે. જો હોય સર્ચ મારી જોજો. બ્રાહ્મણને પણ એવું જ છે. ગમે તેટલું તમે આલશો તો એની આશા ઉભી રહેશે કે હજુ થોડું કોક મળ્યું હોત તો હારું. હવે તમે જોનતા છેડો મેળવજો. મારામ જે આવે કહી દીધું. એમ મારો કહેવાનો ભાવાર્થ છે જીવતા મા બાપની સેવા કરો. જીવતા મા બાપની સેવા કરો. અને હું તો એ પણ કહી દઉં કે મરણ થાય ને તો ઠેપાડો ના લઈ જશો. બને તો 2 ફૂલ લઈ એના ચરણમાં મૂકીને પરમાત્માને પ્રાર્થના કરો. એ 2 ટ્રેક્ટર કપડો થાય છે ઠેપારો ને પછી બધો હરગાઈ મેલો છો. એના કરતા એ 30-40-50 રૂપિયાનું ઠેપાડું આવે ને તે દન બેહણું હોય ને તે દન એ પૈસા તો મૂકજો. એ પૈસા ભેગા થાય ને તો કોક ગરીબના દીકરાને આલજો. જેનો કપડો ના હોય એને લઈ આલજો. નકે મંદિરમાં દાન કરજો સાહેબ, એ કામ લાગશે. એ પૈસા કોક ઉપયોગમાં આવશે. ઠેપાડો બધો હરજી જશે. ઘણો એમ કે છે ઓને હું સમજણ પડે સમાજની રીત. આ એ પાછું આવું બધું ખર્ચા ના થાય. વાડકા વાળું હોવ બહુ નીકળ્યું હતું. તમારી બાજુ વાડકા મુંદી ભરે છે ભાઈ? મુંદી પેલું મમરી કે ભાવ વાડકો એ ભાવ 70 બુનો હોય તો 70 વાડકો. તા ઘેર વાડકો નહીં?
ઘણી રકમ વ્યવહાર ચાલે છે કે મરણ થઈ જાય, જમાઈ મરી ગયો હોય તો પાછું ઈમો કોક આલું પડે, હરો મરી ગયો હોય તો ઈમો રકમ આલી પડે, મરી જશો આમ નામ બધું સોરો હતી રોડે ના રખડી પડે. માફ કરો. જે સમય અને આજનો સમય આબ જમીનનો ફરક છે. અત્યારની મોંઘવારી સાહેબ ભલાને ભરખી રહી છે. અને બને ને એટલી ખેતી કરીને પકવતો શીખજો, ન કે જો કોકના હારે રહ્યા તો મરી જશો. હા, મેં વિચાર કર્યો સાયકલ લાવવાનો. પેટ્રોલ મોંઘું થયું છે. નજીક હોય તો સાયકલ લઈને પોકી જવાનું પ્રોગ્રામ. ભલે જીઓ કેમ કે ફોર વ્હીલર ચમ નહીં લઈને આયા, કરવાનું શું? પણ બેઠા બેઠા શરીર વધે, એના કરતો હેન્ડલ મારીએ થોડું ઉતરે કે ના ઉતરે? હે એટલે સંતો ભજનમાં કે છે બા એ જીવડા